નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। એસપીજી દ્વારા આયોજિત પાટીદાર ક્રિકેટ મહોત્સવમાં મીરા 11 વિજેતા થઈ। સમાજમાં એકતા અને ભાઈચારા વધારવાના હેતુથી એસપીજી વડોદરા જિલ્લા અધ્યક્ષ શ્રી આશીષ પટેલના નેજા હેઠળ ભવ્ય 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં પાટીદાર સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો। યુવાનોની સાથે બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે પણ વિશેષ મેચો યોજાઈ હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી। રોમાંચક ફાઇનલ મુલાકાતમાં મીરા 11 ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી અને 51,000નું જીત્યું હતું ઇનામ, જ્યારે બ્લેક હોર્સ રાઇડર ટીમ રનર રહી 21,000નું ઇનામ મેળવ્યું હતું। ભાવેશ પટેલ અને સમૃદ્ધ ગ્રુપ તરફથી ચોક્કા, છક્કા અને હેટ્રિક પણ વિશેષ રોકડ પુરસ્કારની હેલી વરસી હતી। આ પ્રસંગે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી પટેલ સહિત ગુજરાતભરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને અને પરિવાર માટે ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનને સમાજના યુવાધનને એકજૂથ કરી રમતગમત સાથે એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો। સૌપ્રથમ તો જય સરદાર। આપણે બરોડા જિલ્લાની શ્રી સરદાર પટેલ સેવાદળ જે લાલજીભાઈના હેઠળ ચાલતું વિશ્વનું સૌથી મોટું સંગઠન, જે વડોદરા જિલ્લાનો અધ્યક્ષ તરીકે હું છેલ્લા 2 વર્ષથી મારા જિલ્લાના દરેક યુવાનોને એક પ્લેટફોર્મ પર લાવવા માટેની આ અથાગ મારી મહેનત છે। અને ખરેખર લાસ્ટ યર બી એટલું સક્સેસ થયું હતું। આ વર્ષે બી અમે યુવાનોને એકજૂથ કરવા માટે અહીંયા પ્રયાસ કરીએ છીએ અને આ વર્ષે બી ટુર્નામેન્ટનું આયોજન કર્યું, ભવ્ય રીતે કર્યું છે। અને 5 દિવસનું આ ટુર્નામેન્ટનું આયોજન હતું, એની અંદર 20,000થી વધારે જ્યાં પાટીદાર સમાજના ફેમિલી પરિવાર સાથે ઘન આવેલા અને એ લોકો જમવાની વ્યવસ્થા સાથે એ લોકો પ્રોપર અમે અહીંયા પ્રેઝન્ટ કરેલું અને બધા સારી રીતે એન્જોય કરીને ગયા છે। આ ખાલી એક ગ્રાઉન્ડ ઉપરની ગેમ નથી, હાર જીતની ગેમ નથી। અહીંયાથી એકબીજાની અંદર પ્રેમ અને લાગણી લઈને અહીંથી નીકળે છે અને સારા રિવ્યુ આપીને જાય છે। શું મેસેજ આપશો પાટીદાર સમાજને એક કરવા માટે કે અમે એકજૂથ છે, અમે ગુજરાતમાં નહીં, દેશમાં નથી, આખી દુનિયામાં ડંકો વગાડીશું। એ આપણે આ ગ્રાઉન્ડ ઉપર પ્રેઝન્ટ કરવા માટે આટલી અથાગ મહેનત કરી છે। મારી સાથે મારી આખી સમગ્ર ટીમ વડોદરા જિલ્લાની જે સ્પોર્ટ્સ કમિટી અમારા અજયભાઈ છે અને એમની સાથે જેમને કન્વીનર બનાવ્યા હતા, એમની સાથે આખી ટીમ જે રાત દિવસ 3 મહિનાથી મહેનત કરીને આજે આ દિવસે અમે આટલો સરસ પ્રોગ્રામ કરી શક્યા છે। તમે શું વિચારો છો કે આવતા વર્ષે મહિલાની કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય? કારણ કે એસપીજી એક મહિલા માટે અગ્રેસર કામ કરે છે। એસપીજી મહિલા માટે કામ કરે છે। આ વર્ષે અમે એવું કર્યું છે, ગઈ સાલ અમે 3 દિવસ માટે ટુર્નામેન્ટ કરી હતી, એમાં 32 ટીમ હતી। આ વર્ષે બી અમે 32 ટીમ જ લોક કરેલી હતી, કારણ કે 5 દિવસ બહુ કઠિન કામ છે। આ 5 દિવસ 32 ટીમને ભેગી કરવી, મેનેજ કરવું। આ વર્ષે અમે શરૂઆત કરી છે કે બાળકોને બી એક પ્રોત્સાહન રૂપે અમે ગેમ રાખેલી, એ લોકોની બી એક મેચ રાખેલી, મહિલાઓની એક મેચ રાખેલી। સાથે સાથે અમે સિનિયર સિટીઝન જે ક્યાં રમી નથી શકતા, તો આવા સરસ ગ્રાઉન્ડની ઉપર અમે એ લોકોને બી પરફોર્મ કરવા માટે એમને પ્રેઝન્ટ કરેલા। આજે આશીષભાઈની અધ્યક્ષતામાં બરોડા એસપીજી દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તો આ આયોજનની અંદર સમગ્ર બરોડા જિલ્લાના જે યુવાનો છે, જે ક્રિકેટ સાથે જોડાયેલા છે, એવા યુવાનોને પારખી અને સરસ મજાની 32 ટીમો બનાવી અને આખા ગુજરાતની અંદર સારામાં સારું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આના થકી એસપીજીના અમારા જે વિચારો છે, અમે જે પાટીદાર સમાજની અંદર જે પણ મુશ્કેલીઓ આવતી હોય છે, એ તમામની અહીંયા અમે સારી રીતે વાતો કરતા હોઈએ છીએ। સારી અમારા જે કામગીરી છે એની પણ અમે જાહેરાત કરતા હોઈએ છીએ। અને અમારી જે અત્યારે હાલ ચાલી રહ્યું છે કે સમાજની દીકરી સમાજમાં અને સમાજનું દાન સમાજની અંદર, એના માટે અમે છેલ્લા 5 વર્ષથી જે લડી રહ્યા છીએ। અત્યારે જે લગ્ન નોંધણીના કાયદાની અંદર જે દીકરીઓ સર્વ સમાજની ભાગીને જે લગ્ન કરે છે, તો એવી સર્વ સમાજની દીકરીઓ બચાવવાનું પણ અમારે એસપીજી દ્વારા છેલ્લા 5 વર્ષથી કામ કરે છે। અને સરકાર પણ એમાં નોંધ લઈ અને સરકાર પણ કાયદો બદલવાની વાત કરે છે, પણ હજી સુધી કોઈ કાયદો પણ બદલાયો નથી। તો આવા નાના મોટા કાર્યક્રમ થકી સમાજમાં જે પણ મુશ્કેલીઓ પડતી હોય એ મુશ્કેલીઓને અમે ઉજાગર કરીએ છીએ
અને સમાજના યુવાનો, વડીલો, તમામ લોકો સાથે મળી અને આવા નાના મોટા કાર્યક્રમ થકી અમે એક સેતુ બનાવીએ છીએ, જેથી કરી યુવાનો અને વડીલો સાથે મળી અને સમાજના સારા કામ અમે કરી શકીએ. છેલ્લા 30 વર્ષથી સમાજનું આ જે સંગઠન છે અમારું શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી એ કામ કરી રહ્યું છે અને અત્યાર સુધી કરોડો રૂપિયા આર્થિક મદદ પણ અમે એવા પરિવારોને કરી ચૂક્યા છીએ. અને છેલ્લા 2 વર્ષથી બરોડા એસપીજી ટીમ આશીષભાઈની અધ્યક્ષતામાં અને અમારા મધ્ય ગુજરાતના વિરાંગભાઈની ટીમ છે, સાથે સાથે સુરતથી અમારા બાબુભાઈ ઉપાધ્યક્ષ શ્રી, ભરૂચથી મનીષભાઈ, રાકેશભાઈ અને આજુબાજુ જિલ્લાના પણ આગેવાનો અમારે સાથ સહકાર અમને આપતા હોય છે અને સરસ મજાનું આયોજન અહીંયા બરોડા ખાતે થતું હોય છે. લાલજીભાઈ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજી. શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર 100 વર્ષ પહેલાં વડોદરામાં ગાયકવાડ સરકારે આપેલા જગ્યામાં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર દ્વારા પંગુની ઉત્તમ પર્વની ઉજવણીની જાણકારી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી. વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રતિ વર્ષ પંગુની ઉત્તરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 31 માર્ચ અને 1 એપ્રિલ દરમિયાન 56મો પંગુની ઉત્તમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 31મીએ સવારે ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ 1 એપ્રિલ વહેલી સવારે ભગવાન કાર્તિક સ્વામીની મૃગુનાને નાથ સ્વરમ અને ચંડી મેલમ દૂધના વાસનો કાવડીઓ સાથે ભગવાન સુસાગર તલાવથી કાવડ યાત્રા શરૂ થશે. શ્રી જય અંબે કાર્તિક મંદિર જે આપણા રેલવે સ્ટેશનની સામે સ્ટેશન રોડમાં જનમહલ પાસે છે. એ પુરાતન કાળનું મંદિર છે અને કાર્તિક ભગવાનનું મંદિર છે. આમ અહીંયા શંકર, પાર્વતી માતાજી, નવગ્રહ બધા, ગજલક્ષ્મી, ગણપતિજી બધાનું અમે લોકોએ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરેલું છે. અને પણ ખાસ કરીને આ જે કાર્તિક ભગવાનનું આ જે કાર્યક્રમ છે, આ જે પ્રસંગ છે, એમાં ઉત્સવ એમના લગ્ન પ્રસંગની વાત છે. તો 31મી તારીખથી શરૂ કરીને જે રીતે આપણે લગ્નની પહેલાં સંગીત રાખીએ છીએ, એવી રીતનું એક સંગીતનું કાર્યક્રમ રહેશે. 31મી સાંજે 6 વાગ્યાથી પ્રારંભ થઈને ખાસ કરીને શહેનાઈ, જે સાઉથમાં જેને નાદસ્વરમ કહીએ છીએ, એનું કાર્યક્રમ થશે અને એ બધા માટે જાહેર કોઈ બી આવી શકે એવા. અને બીજે દિવસે સવારે કાવડ યાત્રી થશે. સુરસાગરથી માંડીને અહીંયા આવતા લગભગ 11, સાડા 11 સુધીમાં આવશે અને અહીંયા કાવડ યાત્રી જે દૂધ લઈને આવે છે એનું અભિષેક થશે. कावड़ यात्रा શું ખાસ મહત્વ હોય છે? શેની માટે કાવડ યાત્રા શું મહત્વ? ये सबका मान છે. કાવડી જે છે એ ખુલ્લા પગે દૂધ અને ઘણા લોકો હલ્દીનું પાણી હોય, હલ્દીનો આપણો અભિષેક કરતા હોઈએ છીએ. તો અલગ અલગ જાતની વસ્તુઓનું અભિષેક કરતા હોય છે. જે વિગ્રહ છે, ભગવાનનું જે મૂર્તિ છે, એ મૂર્તિને અભિષેક કરી પોતે પ્રાર્થના કરીને એ લોકો એનું આવાહન એની અંદર કરતાં લઈ આવે છે. સાથે મારે એવી કહેવું છે કે અમે એક અલહ નામની એક વસ્તુ છે, જેમાં ઘણા લોકો અલગ અલગ જાતના જે ભગવાનનું જે ત્રિશૂલ છે ને, ત્રિશૂલ જેવું જેને બેલ કહીએ છીએ, એનું જાતની જગ્યા પર શરીરમાં એને શું કરે છે, લગાડીને स्किन में डालने का એને આખું આમ શરીરની અંદર પિન જેવું હોય છે. એનાથી આખા શરીર, ઘણા લોકો 101 કરે, 108 કરે, કોઈ 2 કરે, કોઈ 4 કરે. તો એ જોવામાં આપણને બહુ બીક લાગે, પણ સાથે સાથે જે ભક્તિ ભાવથી જે કરતા હોય છે ને, એ કરવાવાળા ખાસ સાઉથી એક વ્યક્તિ આવે છે, એ જ કરી શકતા હોય છે. કેટલા વર્ષથી થાય છે? અહીંયા આ 56મું વર્ષ છે. અહીંયા 56મું વર્ષ છે. બાકી આ તો વર્ષોથી ચાલે છે. 500,000 વર્ષથી ચાલે છે. એ પ્રથા બરોડાની અંદર 56મું વર્ષ આ મંદિરમાં. મારું પરિચય, હું ડૉક્ટર નંદિની કન્નન, MS યુનિવર્સિટીમાં હું એસોસિએટ પ્રોફેસર છું અને મંદિર સાથે લગભગ 15 વર્ષથી સંકળાયેલી છું અને અમે બધા ભક્તો છીએ.
વડોદરામાં રસ્તાઓ પર સ્પીડનું ભૂત સવાર હોય તેમ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના દિવાલપુરા વિસ્તારમાં આવેલા શાંતા પાર્ક સોસાયટી પાસે એક બેફામ બનેલી કાર રસ્તે જઈ રહેલા સાયકલ સવારને અડફેટમાં લેતા ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. ઘટનાની મળતી માહિતી અનુસાર વડોદરા દિવાળીપુરા વિસ્તારના શાંતા પાર્ક સોસાયટી પાસે એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કારની ગતિ એટલી વધારે હતી કે ચાલક કઈ જ સમજે તે પહેલાં કારે સામેથી આવતા એક સાયકલ સવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કાર ઉછળીને સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા. અકસ્માતમાં સાયકલ સવારને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણકારી કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ સાયકલ સવારની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર ઘટના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે ફરારના ચાલકની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે. સ્થાનિકોમાં પણ આ અકસ્માતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ. ખેડૂત આગેવાન પાલ આંબલિયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના રહ્યા ઉપસ્થિત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા સભાઓનું ધમધમાટ શરૂ કરાયો. જિગ્નેશ મેવાણીએ આઈપીએસ જિગ્નેશ બાગવલા પર લગાવ્યો આક્ષેપ. રાજકોટના કોળી સમાજના યુવકને બિલ્ડર અને ઉદ્યોગપતિના કહેવાથી 4 કલાક ગોતી રાખી માર મારવામાં આવ્યો. 14 એપ્રિલે હજારો લોકોને સાથે લઈને રાજકોટ કમિશનર કચેરીએ જગદીશ બાગવા સાથે એફઆઈઆર દાખલ કરવા કહ્યું. જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર સાધ્યું નિશાન. ખેડૂતે એમની જણસના ભાવ નહીં મળતા લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પહેલા ઉપલેટા ભાજપના ગઢમાં ગાબઠું પડતા વસોયા 50 જેટલા ભાજપના કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં આવકરતા કોંગ્રેસના આગેવાનો પાલ આંબલિયાએ પણ સરકાર પર ખેડૂતો બાબતે લગાવ્યા આક્ષેપ. સરકાર 35,000નો ખેડૂતનો વીમો ખાઈ ગઈ. ખેડૂત કોંગ્રેસના નેતા રજૂઆત કરવા જાય તો અધિકારીઓ ચેમ્બર છોડી જતા રહે છે. પાલ આંબલિયાએ કહ્યું. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આઈપીએસ અધિકારી પર લગાડ્યા ગંભીર આક્ષેપ. રાજકોટના આઈપીએસ અધિકારીની રહેમત રાહથી સરકારી જમીનનો થઈ રહ્યો છે વેપાર. ડ્રગ્સ યુઝર્સ એ આપણા ગુજરાતમાં પેદા થઈ ગયા. આ 25 લાખ ડ્રગ્સ યુઝર્સ, ડ્રગ્સ લેનારા પૈકી ખાલી 20% જ બંધાણી બન્યા હોય. ખાલી 20%. એવો નાનો આંકડો ગણીએ તો પણ 5 લાખ લોકો ડ્રગ્સના બંધાણી થઈ ગયા. ખાલી 1-2 વખત લેનારા નહીં, બંધાણી. એવા બંધાણી કે નિયમિત ડ્રગ્સ ના મળે તો પોતાની માનો ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જાય. કોઈકને છરી મારવાની હોય તો છરી મારી દે, મર્ડર કરવાનું હોય તો મર્ડર કરી દે, કાળા કામને અંજામ આપવાનો હોય તો કાળા કામને અંજામ આપીએ, પણ ડ્રગ્સ તો જોઈએ જ. એવી તલબ જેને પેદા થઈ હોય એવા માણસો આપણા ગુજરાતમાં 5 લાખથી વધી ચૂક્યા છે. હવે મેં તપાસ કરી તો ખબર પડી કે રાજ્ય સરકાર વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચલાવે છે. તેમાં ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરાવવાનો પ્રોગ્રામ કેવો ચાલે છે તો એની તપાસ કરતા ખબર પડી દર વર્ષે આપણી વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ને ગતિશીલ ગુજરાતની સરકાર દર વર્ષે 28 પકડાયું છે. ઉદ્યોગપતિઓના, પૂંજીપતિઓના નબીરાઓ આનો કારોબાર કરતા હશે. બોલિવૂડની કોઈ પાર્ટીમાંથી ડ્રગ્સ પકડાયું હશે. કોઈ ક્રિકેટરો કે સેલિબ્રિટી એને વાપરતા હશે, એ ડ્રગ્સનો ઉપયોગ કરતા હશે.
પણ આજે આપણા ગુજરાતમાં તમે જાણો છો કેટલા ડ્રગ્સ યુઝર્સ છે? 2026ના આપણા ગુજરાતમાં ડ્રગ્સ યુઝર્સનો આંકડો 2019માં લલિતભાઈ ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ આવ્યો, રિપોર્ટ દબાઈ દીધો. હું હમણાં હાઉસમાં બોલ્યો હતો. 2019માં ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ યુઝર્સનો સત્તાવાર આંકડો 19 લાખ છે. આજે માનનીય લલિતભાઈ વસોયાના ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉપલેટાની બજારમાં એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન થયું. જે પ્રમાણેની સભા અને જે પ્રમાણે ક્રાઉડનો જનતાનો રિસ્પોન્સ જોયો, અમને પૂરી પાક્કી ખાતરી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને, કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ સારો રિસ્પોન્સ મળવાનો છે. અત્યારે આપણા દેશમાં અને ગુજરાતમાં કોઈ ગમે તેટલી ના પાડે, પણ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સિલિન્ડરની તંગી કંઈક તો છે જ. રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે આ પ્રમાણે જે પ્રમાણિકતાપૂર્વક ચોખવટ કરી ગુજરાત અને દેશની જનતાને જે હૈયાધારણ આપવી જોઈએ એ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના કારણે કાળાબજારી, સંગ્રહખોરી થઈ રહી છે અને કઈ કિલોમીટર સુધી લાંબી લાઈનો આપણે અગાઉના દિવસોમાં પેટ્રોલના મુદ્દે જોઈ. આખા ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ એની જાણે ચરમ સીમા ઉપર પહોંચી ગઈ છે. ગૃહમંત્રી કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, વરઘોડો કાઢીશું એવી બધી વાત કરે છે, પણ આપણા ગુજરાતમાં 25 લાખથી વધારે લોકો એ ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. તો સવાલ એ છે કે કોણ છે એ જે ગુજરાતના યુવાનો, ગુજરાતની વર્તમાન પેઢીની ધમની અને શિરામાં ડ્રગ્સ ઘુસેડી રહ્યું છે? ગુજરાતના રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ જગદીશ બાંગરવાની સામે કોળી પટેલ સમાજના એક યુવાન, એક પત્રકારે એવું એલિગેશન કરવું પડે કે એમના ગુદા માર્ગમાં પિચકારી દ્વારા પેટ્રોલ ઘુસેડવામાં આવ્યું. એ કેટલી હદની વિકૃતિ કહેવાય. આ બાબતે મેં ફોન કરીને ગુજરાતના હોમ મિનિસ્ટરને જાણ કરી, રૂબરૂ રાજ્યના મુખ્યમંત્રીને જાણ કરી, અને એ છતાં જો રાજ્યની સરકાર આ મુદ્દે એક્શન લેવા માંગતી ન હોય તો ક્યાંક ને ક્યાંક એનો મતલબ એ થાય છે કે રાજ્યની સરકાર એવું ઈચ્છે છે કે રાજ્યના નાગરિકોને ફટકારો, એમના માનવ અધિકારનું ભંગ કરો, આવી વિકૃતિનું પ્રદર્શન કરો. સરકારને ફરક નથી પડતો. તો આની સામે હજારો લોકોની મેદની અમે લોકો 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિના દિવસે કરી રાજકોટ પોલીસ કમિશનર કચેરીના ત્યાં હજારોની તાદાદમાં જવાના છીએ, એક જ માંગ સાથે કે આઈપીએસ જગદીશ પાંગરવાની સામે એફઆઈઆર કરી એની ધરપકડ કરી. જે ક્રાઇમ બ્રાન્ચમાં એણે કોળી પટેલ યુવાનના માનવ અધિકારનો ભંગ કર્યો એ જ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં એના રિમાન્ડ માંગવામાં આવે. રાજ્યની અંદર આઈએએસ લોબી, આઈપીએસ લોબી અને ભારતીય જનતા પાર્ટીના રાજકીય સમીકરણે એટલી હદે ભ્રષ્ટાચાર અને લોકોનું શોષણ આદર્યું છે, જેના કારણે રાજકોટ શહેરની અંદર સરકારી જમીનોનો ખુલ્લેઆમ જે વેપાર થઈ રહ્યો છે એનો ભોગ કોળી સમાજનો એક યુવાન બન્યો છે. આઈપીએસ અધિકારી દ્વારા એના ઉપર જે અમાનવી ધોરણે અત્યાચાર કરવામાં આવ્યો છે, એવા અત્યાચારો સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઉપલેટાની અંદર જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા સમયની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દરેક તાલુકાઓની અંદર આ પ્રકારની જન આક્રોશ સભાઓનું આયોજન થશે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર એક સિન્ડિકેટ બની છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એને ખુલ્લો પાડવામાં આવશે અને આવનારા સમયની અંદર રાજકોટ શહેરની અંદર એક વિશાળ આયોજન કરવામાં આવશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કઈ રીતે જોવો છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે રાજ્ય સરકાર માટેની ચૂંટણીઓ હોય, દર બીજા અને ત્રીજા વર્ષે ચૂંટણીઓ આવતી રહે છે. ચૂંટણી એ હંમેશા ચાલતી પ્રક્રિયા છે, ત્યારે
એ ચૂંટણી માટે પણ કોંગ્રેસ પક્ષ છે એ દરેક વિસ્તારમાં કામ કરશે અને પૂરી તાકાતથી લડશે. આજે ઉપલેટા ખાતે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જન આક્રોશ સભામાં ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી, ઋત્વિકભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળી અને લોકોની સામે સરકાર સમક્ષ આ પ્રશ્નો ઉજાગર કર્યા છે. વિશાળ સંખ્યાની અંદર ઉપલેટાના ગાંધી ચોકની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સરસ રીતે કોંગ્રેસ પાર્ટીએ કર્યો. ગુજરાતમાં જંબુસરને જોડતો ઢાઢર બ્રિજના નવીનીકરણ કરવા મનસુખભાઈની સંસદમાં રજૂઆત. હાલમાં ચાલી રહેલા સત્રમાં ભરૂચના સાંસદ દ્વારા ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વરથી સાગબારા મહારાષ્ટ્ર બોર્ડર પર જતા નેત્રંગ ટીડિયાપાડા રોડ ઉપર કરજણ નદી ઉપર આવેલ બ્રિજને 60 વર્ષ જૂનો છે, જર્જરિત હોવાથી જેના પર અવરજવર બંધ કરવામાં આવે છે. ભરૂચ અને જંબુસરને જોડતો આમોદ પાસેને 64 પર ઢાઢર નદી પરનો પુલ જર્જરિત હાલતમાં છે. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમો આવેલા છે, તેથી અહીં ભારે વાહનોની અવરજવર રહે છે. આ જર્જરિત પુલના કારણે સ્થાનિક લોકો માટે પણ ઔદ્યોગિક ક્ષેત્રે પણ જોખમરૂપ છે. ભરૂચ જિલ્લામાં આવેલા તમામ જૂના પુલનું નવીનીકરણ કરવામાં આવે છે તેવી NHIના મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. धन्यवाद उपाध्यक्ष महोदय जी. मैं मेरे संसदीय क्षेत्र भरूच लोकसभा के अंतर्गत अंकलेश्वर से सागबारा महाराष्ट्र बॉर्डर तक से NHI पर नेत्रंग और डेडियापाड़ा के मध्य में स्थित बेड़ा कंपनी के पास करजन नदी पर बना हुआ ब्रिज 60 साल से मैडम पुराना है. ज़्यादा पुराना पुल होने की वजह से अवन जवन आवागमन का कार्य भी अभी बंद है. इसी प्रकार डेडियापाड़ा के प्रवेश में है एक स्थित छोटी नदी पर पुल भी जर्जरित है और भरूच जंबूसर के बीच नेशनल हाईवे 64 पर आमोद के नजदीक ढाढर नदी पर बना हुआ पुराना ब्रिज भी जर्जरित हालत में है. मेरे संसदीय क्षेत्र भरूच एक औद्योगिक क्षेत्र होने के कारण यहाँ भारी वाहनों का आवागमन होता रहता है और ये दोनों ब्रिज डैमेज होने की वजह से कई जनता को और इंडस्ट्री वालों को काफ़ी तकलीफ होती है. तो इस संबंध में मेरे सरकार से NHI के मंत्री से आग्रह है कि मेरे संसदीय क्षेत्र में बने हुए सभी जर्जरित पुलों को 60 साल से पुराने पुलों को नए सिरे से बनाने हेतु तत्काल कदम उठाए जाए. धन्यवाद मैडम. ડોન બોસ્કો સ્કૂલ ખાતે દોસ્તી હેપી વુમન્સ ડે થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. गुड इवनिंग एवरीवन. मेरा नाम है फादर ब्रायन. मैं यहाँ डॉन बॉस्को संस्था मक्करपुरा वडोदरा का डायरेक्टर इंचार्ज हूँ. यहाँ हमारा डॉन बॉस्को में एक स्कूल है, ग्राउंड है, चर्च भी है और स्कूल में भी हम लोग गरीब बच्चों लोग का बहुत ख्याल रखते हैं. सब बच्चे लोग हैं, 2300 बच्चे लोग हैं, लेकिन शाम को हम लोग गरीब बच्चे लोग जो है ना हमारा मक्करपुरा एरिया से उनके लिए मंडे टू सैटरडे 6 दिन का प्रोग्राम रखते हैं. पहला वो लोग खेलने के बाद नाश्ते के बाद वो लोग का स्कूल का स्टडीज़ हम लोग लेते हैं, क्योंकि टीचर लोग हैं और टीचर लोग के साथ जो ट्रेंड है बच्चे लोग आगे बढ़ते हैं. ये डॉन बॉस्को ने हमें सिखाया था गरीब बच्चे लोग का, गरीब लोगों का साथ रहो, उनका मदद करो. इसी तरह हमारे आज सेल्फ हेल्प ग्रुप्स है जो महिला मंडल है, उनके साथ भी हम लोग काम करते. दोस्ती हमारा आउटरीच प्रोग्राम है. दोस्ती जो एक संगठन है हमारा डॉन बॉस्को का, उनमें से में हम लोग जो हेल्प करते. दोस्ती में फादर्स है, टीचर्स है, बहुत लोग हैं. सो थैंक यू वेरी मच फॉर लिसनिंग टू अस. सबका भला हो, खुश रहो. हाँ, आज ये सेल्फ हेल्प ग्रुप्स जो हम लोग बोलते हैं महिला मंडल्स, उनका विमेंस डे का प्रोग्राम, क्योंकि हमारा इच्छा है कि हमारे औरत लोग आगे बढ़े अच्छे से, शांति से और कॉन्फिडेंस से. उनके लिए हम लोग ने विशेष करके प्रोग्राम किया. थैंक यू वेरी मच. આજે ડોન બોસ્કો સ્કૂલમાં
મહિલા સશક્તિકરણનો ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમની અંદર જે મહિલાઓ જે શિક્ષિત નથી, સમાજથી પણ થોડી તરછોડાયેલી છે, એવી મહિલાઓ અને બાળકોને અહીંયા ભેગા કર્યા છે અને એ લોકોને ખાસ મહિલા સશક્તિકરણમાં સમજાવ્યું કે આપણે આપણો સ્વભાવ દેવાનો બનાવવાનો છે. બધાને સુખ, શાંતિ, પ્રેમ, આનંદ આ બધું આપણે આપવાનું છે અને એ આપીએ તો જ આપણને સમાજમાંથી પાછું રિટર્ન મળે. અને જો ઘરમાં એક નારી આવી સશક્ત બને તો ઘરના બધા જ સભ્યો સશક્ત બની શકે અને એમ કરતાં કરતાં એક દિવસ શહેર, દેશ અને આખી દુનિયા, આખું વિશ્વ સશક્ત બની શકે છે. તો હું બધાને અપીલ કરીશ કે આપણે એવા બનીએ કે આપણે આપણા દેવાનો ધર્મ જ બજાવવાનો છે, આપણે લેવાનું નથી. તો જ્યારે આપણી શક્તિઓને વધારીએ, સહન શક્તિ, સમાવવાની શક્તિ, સામનો કરવાની શક્તિ, આ બધી શક્તિઓથી આપણી અંદર ગુણો આવે છે અને ગુણ જ બીજાને એક દિશા આપે છે કે જીવન કેવું હોઈ શકે, જીવન આવું શ્રેષ્ઠ જીવન જીવવું. તો ખાલી નારીના સશક્તિકરણની વાત નથી, પણ આપણે બધાને, આખા સમાજને આપણે સશક્ત બનાવવાનું છે અને એકમાત્ર એનો ઉપાય છે આત્મલક્ષી બનવું, સ્વદેશી બનવું, સ્વનિર્ભર બનવું, કે આત્મા સમજી પોતાના પિતાને પોતાના દેશમાં, પરમધામમાં યાદ કરવા, જેનાથી આપણી ખોવાયેલી શક્તિઓ પાછી આવે છે અને તો જ સમાજ સશક્ત બની શકશે. હું આ સ્કૂલનું કાર્ય જે આટલું સરસ છે એને હું બિરદાવું છું. મને ખૂબ આનંદ આવ્યો અને આવું જ કાર્ય બધા કરતા રહે એવો હું હરેકને અનુરોધ કરું છું. તો ઓમ શાંતિ. બ્રહ્માકુમારી અરુણાબેન, અટલાદરા, વડોદરા. આજરોજ પાદરા નજીક આવેલા કરખડી ગામ વનકરવાસ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડમાં ભાવિ ભક્તો હાજર રહી દાદાના આશીર્વાદ લીધા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મુખ્ય વક્તા ડૉક્ટર અનિલ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા અને મહાનગરના મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની મીડિયા કાર્યશાળા યોજાઈ. વિપક્ષના ભ્રામક અપપ્રચાર સામે સંકલ્પ, સંપર્ક, સંવાદ અને સંકલન દ્વારા લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાના માધ્યમ દ્વારા સાચી માહિતી જમીની સ્તર સુધી પ્રભાવી રીતે પહોંચતી હોય હાકલક તથા જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.